ગુડ મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારું આપણી ચેનલ ઝીલ ઉડાણી વ્લોગ્સમાં. આજે તારીખ છે 22/10/2025 ને બુધવાર, અને આજે છે બેસતું વર્ષ. અને આપણે જ આવીએ છીએ આલીને બધા રામાપીરના મંદિરે. આ છે બધા ઉડાણી ભાઈઓ. તો ચાલો નવા વર્ષના હા હાલો લ્યો. ક્યાંથી ઉતરવાનું છે? હાલો ધીરે ધીરે. હાલો દાદા તમે પાછા ક્યાં જાવ રમ દાદા? અહીંથી જવું ને ટોલ પણ હું ઓલી પણ આવું છું. તો આજે બધા ભાઈઓ જ આવે છે પેલા માતાજીના મંદિરે. હું માતાજીનું મંદિર છે ત્યાં, અને ત્યાંથી પછી જવાની છે રામપીરના મંદિરે. તો અત્યારે ચાલીને બધા ઘરેથી આવ્યા છે. જ્યાં અહીંયા અમારે રેલનો પાટો છે એની ઉપર જ ત્યાંથી ઘરની પાસેથી નીકળે છે. આ છે અમારા મિતેશભાઈ. ઓ મિતેશભાઈ, રામ રામ. રામ રામ. ચાલો તો હવે મળીએ માતાજીના મંદિરે ડાયરેક્ટ. જય રામદેવજી. બધાને રામ રામ કરતા જ આવી છે. શું કેવું હરદેશ કાકા તમારું? કાંઈ કેવું નથી આપણે, એમ થોડું હાલે, થોડું ઘણું બે શબ્દ કાંઈ નહીં. તો પહોંચી ગયા છીએ ઉમે માતાજીના મંદિરે, જે અમારે કુળદેવી માતા છે. આ છે મંદિર. તો ચાલો હવે દર્શન કરી લેવી અને તમને પણ સાથે કરાવી. ચાલો. તો ગાઈઝ આ છે અમારો મોમાઈ માતાજીનો મઠ, અને અમે દર્શન કરી લીધા છે બધાએ. અને દર્શન કરીને આ બધા ભાઈઓ જો અહીંયા ઘડીક વાર બેસી ગયા છે બધા કામદારી. અને આ છે સવારનો કંઈક નજારો, જો કે ખૂબ જ સરસ છે. આ સાઈડ બધું વાડી બાડીને બધું જમાવટ લઈ ગયું છે. આ છે ગામડાની મોજ ભાઈઓ. શું કેવું જનકભાઈ? બહુ સારું લાગે લે જનકભાઈ. એમાં ને આમાં કઈ ફેર લાગે છે? બધાના માતાજીના દર્શન કરીને હવે અમારે તારીમાં એક રામદેવપીરનું મંદિર છે, ત્યાં બધા દર્શન માટે જ આવી છે બધા ભાઈઓ હાલીને. આ છે અમારા કાકા મિરાજભાઈ. શું કેવું મિરાજ કાકા તમારું? બસ કાંઈ નહીં. બધાને નવા વર્ષના રામ રામ કીધા, અને બધાને નવા વર્ષના રામ રામ. કોમેન્ટમાં જરાક કરી નાખજો નાનું એવું, બરાબર ને? આજે અમારે રોડની વચ્ચોવચ્ચ હનુમાનજીનું મંદિર, અને આ વિસ્તારનું નામ છે લાઇબ્રેરી, અને લાઇબ્રેરી તરીકે ધારીમાં ઓળખવામાં આવે છે. અને અહીંથી શરૂ થાય છે અમારી ધારીની મેન બજાર, કે અહીંયા આજુબાજુના 25 થી 30 ગામડાના લોકો ખરીદી કરવા માટે અહીંયા જ આવે છે. જો કે અત્યારમાં સવારમાં હજી તો 7:30 થયા છે, એટલે બધી દુકાનો બંધ છે. પણ આ અહીંયા બધી જ વસ્તુ મળે. આ મેન બજાર છે અમારી. રામ રામ.
રામ રામ, જય રામદેવ પીર. બાપા સીતારામ, જય રમા પીર. જય રમા. આ કોઈ પોસ્ટર નથી, આ હાથની કલા વડે બનાવેલું ચિત્ર છે. તો કે આ બહુ જૂનું મંદિર છે અને આ એક એક બારીકીથી તમે જો બહુ ખૂબ જ સરસ બનાવેલું છે. તમે જોઈ શકો છો, બહુ મસ્ત અને ખૂબ જ સુંદર છે. આવી ગયા છીએ રામદેવ પીર મહારાજના મંદિરે અને આ છે એનું ટેરેસ. તો બધાને એના દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય રામદેવજી કરી દેજો. ચાલો તો હવે થોડાક ફોટા બોટા પાડી લઈજો કે આ કેતનભાઈ અને રૂપેશભાઈ ચાલુ કરી દીધું છે. જય રામદેવ. હવે નીકળી ગયા છીએ અહીંયાથી ઘર તરફ, બરાબર ને? ચાલો, જય રામદેવ. જય ભાઈ પડતા નહીં. તો ગાઈઝ હવે રામદેવજી મહારાજના દર્શન કરીને હવે બધા નીકળી ગયા છીએ ઘર તરફ. અમારે ધારીની પોલીસ ચોકી અને અહીંયાથી આ મેઇન રોડ પડી ગયો છે અને આ છે અમારો નદી. જો કે ખોડિયાર ડેમ છે આગળ, ત્યાંથી પાણી આવે છે અને આમ જાય છે. તો આ જોઈ શકો છો, આ છે અમારી નદી અને આમાં બહુ જ બધી માછલી છે, મોટી મોટી જો, અને બધી મૂછું વાળી છે, બહુ જ છે. માછલીને આપણે ખવડાવશું કાજુ અને આગળ જોજો કાજુ ખાઈએ. જો આ નાખ્યું ત્યાં, જો 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 કેવું મોટું બોલે છે ભાઈ. અત્યારે હમણાં જે ઓલે માછલી જોઈ પુલ ઉપર અને આપણે મમરા ખવડાવી છે. તો પહેલાં હું ને કેતન કાકા બે મમરાની થેલી લેવા જ આવી છીએ. આગળ જ અહીંયા દુકાન છે, એક થેલી આપો ને. આ મમરા લઈ લીધા છે અને પૈસા આપી દે. કેતનભાઈ હું જાઉં છું. ચાલો તો આપણે લઈ લીધા છે મમરા. લે આ હનુમાન દાદાને દે થોડાક, આને આપો થોડાક મમરા આપો આ ભાઈને. જોઈ હનુમાન બનીને આવ્યો છે અને મમરા આપો એને. કંઈ નાખ આમાં, નાખો કે લે તું નાખ ઈશુ. લે ભાઈ આમાં લઈ લે, પડતા નહીં હો. જો કેટલા માછલા આવ્યા, જો આમ કરો ને, જો હમણાં જો કેટલા આવે, જો 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 કેટલા આવ્યા, આમ જો કેટલા આવ્યા, જો આમ જો વિશુ અહીંયા જો, અહીંયા જો. જો કેટલા માછલા આવ્યા અહીંયા. લે ભાઈ, આ છે આપણો શોર્ટકટ રસ્તો ઘરે જવા માટે નવો ગોઈતો છે. પાછળની બાજુથી બસ સ્ટેન્ડના પાછળના ભાગમાંથી બાયપાસ છે. શું છે દીદા? બાયપાસ છે. રામ ગામડામાં આ મજા છે, રસ્તામાં જે મળે બધાને રામ રામ. તો રામ રામ. આ છે હરિપરા જવા માટેનો રસ્તો આવી ગયો છે અને આ આવી ગયું છે આપણું ફાટક. જો કે હમણાં ઘણા સમયથી ટ્રેન બંધ છે, તો સરકારને નમ્ર અપીલ છે કે જલ્દીથી જલ્દી આ ધારી જુનાગઢવાળી લાઈન ચાલુ કરાવે અને પહેલાંની જેમ પાછી ટ્રેન દોડતી થાય. તો અમારી બધી બહેનોને ફઈઓ આવે છે, બધાને નવા વર્ષના રામ રામ. તો
આવી ગયું છે અમારું ધારી પોલીસ સ્ટેશન. આ પહેલાં છે પોલીસ અધિક્ષકની કચેરી અને બાજુમાં જ છે પોલીસ સ્ટેશન. જો કે આગળ જતા બતાવું છું. હવે બસ જો સામે ગેટ દેખાય છે, આપણું ગેટ છે અંદર ઘરે જવા માટેનો. અને એ પહેલાં આવી ગયું છે આપણું ધારી પોલીસ સ્ટેશન. જો કે અહીંયા ઘરથી ખૂબ જ નજીક છે, તો ચાલો તમને થોડુંક બતાવી દઉં સાથે સાથે. આ છે ધારી પોલીસ સ્ટેશનનો ગેટ અને આ છે પોલીસ સ્ટેશન, જોઈ શકો છો. અમારા ભૂરાભાઈ ગૌરક્ષક છે, ગૌપ્રેમી છે. તો નવા વર્ષના રામ રામ. રામ રામ મહાદેવ મહાદેવ. તો હવે આ અમારા ગૌપ્રેમી છે અને ગાયોને ને એવી સેવા કરે છે બધા, આખા ગ્રુપ જ છે, બધા જ કરે છે. નવા વર્ષના રામ રામ. રામ રામ. બધાને રામ રામ કરી દીધા છે અને આપણું ઘર હવે બસ નજીક છે અને હવે થકાઈ ગયું છે એવું લાગે છે થોડું. કે જવરમાં 3-4 કિલોમીટર હાલી ગયા છીએ એક સાથે. સવારના 6:30 નીકળ્યા છીએ ઘરેથી અને વાગી ગયા છે હવે 8 વાગી ગયા છે. એટલે હવે થોડુંક થકાણું એવું લાગે છે. આ કેમ છે ડાયરાને, થાક લાગે છે? લાગે છે હે? હળવો લાગે છે. 5 કિલોમીટરની સફર કરી ભાઈ, થાક તો લાગે જ ને. 8 વાગી ગયા છે. હવે સુરત નારાયણ ડોકું કાઢ્યું છે, તડકો થઈ ગયો છે. શું કયો? હરિપુરા સ્ટાર્ટ થઈ છે. હા, આ છે હરિપરાનો પહેલો ગેટ જે દેખાય છે એ. અને આપણે રહેવી છીએ ગેટ નંબર 2 જો કે આગળ જ આવે છે સામે. એના છોકરાએ કિન્ડર જોય લેવાનું સવારમાં વેન કર્યું છે, તો દુકાને આવી ગયા છે કિન્ડર જોય લેવા. મેહુલભાઈ કિન્ડર જોય છે. સવારમાં બીજી વખત પોપટ થઈ ગયું છે, કેમ કે કિન્ડર જો લેવા ગયા ઘણી વાર રાહ જોતા પછી એવો જવાબ સાંભળવા મળ્યો છે કે કિન્ડર જો મગાવ્યા નથી. અમારા દાદાના ઘરે આ છે અમારા વડીલ છે, તો હવે દાદાને પૈકી લાગી લાવે છે રંગોળી. નવા વર્ષના રામ રામ. કેમ છે દાદા? રામ રામ. તો આ છે અમારો દેશી ડાયરો. તો આ આપણો ગેટ આવી ગયો છે હરિપુરા ગેટ નંબર 2 અને આપણે આમાં રહ્યું છે. બોલો કાનભાઈ. નવા વર્ષના રામ રામ. રામ રામ બોલો ઘનશ્યામભાઈ. નવા વર્ષના રામ રામ. તો આ છે આપણો ગેટ અને આ છે સિંહવાળો ગેટ, મેઇન રોડ. આ રોડ જાય છે ડાયરેક્ટ તુલસીશ્યામ અને આ જ ગેટમાં આપણે રહીએ. નવા વર્ષના રામ રામ. જય રામા પીર. તો પૂગી ગયા છીએ ગામમાં અને હવે બધાને રામ રામ કરવાના છે. જય રામદેવજી બા. જય રામા પીર. તું પૂજી ગયો? પૂગી ગયો હો. જય રામદેવજી દાદા. નવા વર્ષના રામ રામ. આ બેઠા. હું એને જોતો. પેલા ઘરે આટો મારતા આવી ઘડીક, હવે નકર ઘરેથી બધા રાડો નાખશે પછી. આ છે આપણું ઘર. તો ચાલો પેલા ઘરે આટો મારતા આવી ઘડીક બતાય. જય રામદેવજી. તો ગાઈઝ હવે ઘરેથી ગાડી લઈને નીકળી ગયા છીએ શુકલ હનુમાને હનુમાન દાદાના દર્શન કરવા માટે. બધાને રામ રામ કરીને હવે પાછા બીજા મંદિર બાજુ જઈ રહ્યા છીએ. તો આ છે વાડી, આનું નામ છે નતાળીઓ. અહીંયા પેલા નાના હતા તે બહુ નાવા આવતા. અહીંથી હનુમાને જઈએ છે હનુમાન દાદાના મંદિરે અને સામેથી દેખાય આપણી વાડી છે, રસ્તામાં જ આવે છે. આ છે કઈક સરસ મજાનો રસ્તો, લીલો છમ જેવો છે અત્યારે. તો ગાઈઝ આવી ગયું છે હનુમાનજીનું મંદિર જે આપણે જવાનું હતું તે શુકલ હનુમાન છે. તો પહોંચી ગયા છીએ. ચાલો હવે તમને દર્શન કરાવું. વરના રામ રામ.
હેપી ન્યુ યર, નવા વર્ષના રામ રામ. રામ રામ. ઓલા આઈથે હોય માર પાછું એને શું કરે છે? સીધી ઠોકી લીધી. પાછળના ભાગમાં બધા બેસી ગયા છે. આ જનક છે, બાલભાઈ ને બધા આપણે બધા બેસી ગયા છે. અને અમારા ભાઈનો છોકરો અમારો વિશ્વા વાડીમાં રમે છે એકલો. તો ચાલો જનક હવે જવું છે ને ઘરે. હાલો હાલો હાલો, ધર્મના કામમાં ઢીલ ન હોય, ખસોડી નહીં. હાલો તો હવે દર્શન કરી લીધા છે અને હવે જઈએ ઘર બાજુ ભાઈ. ચાલો હવે નીકળવી ઘર બાજુ. આવી ગયા ગાડીમાં અને બહુ સરસ મજાના દર્શન કરી લીધા છે દાદાના નવા વર્ષના. એ બધા જય હનુમાન દાદા કોમેન્ટમાં લખી નાખ્યો. ચાલો હવે મળીએ. નીકળી ગયા છીએ પાછા ઘર તરફ. આજનો વ્લોગ અહીંયા સુધી જ રાખીએ. તો જો વ્લોગ તમને સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.